થેન્ક યુ સો મચ સર. હવે આપણે આમંત્રિત કરીએ છીએ ડૉક્ટર ધીરેન ગંજવાલા સરને. સર વ્યવસાયે ઓર્થોપેડિક સર્જન છે. સર સમજાવશે કે તણાવ, ઊંઘ અને ફિઝિયોલોજી કઈ રીતે વજન વધારવામાં યોગદાન આપે છે. આઈ વુડ લાઇક ટુ રિક્વેસ્ટ ડૉક્ટર સુહાસ દોશી ટુ ફેલિસિટેટ ધીરેન સર. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. જે હિમાંશુભાઈએ વાત કરી સેરેનિટી પ્રેયરની, કે જેટલું હું બદલી શકું એમ છું એ અને કેટલું બદલી શકું એમ નથી. કેટલા જણ એવું માને છે કે વજન ઉતારવું શક્ય છે? ઓકે, ગુડ. સો મોટેભાગના લોકો એવું માને છે અને એને લીધે આપણે તમે અહીંયા આ સેમિનારમાં આવ્યા છો. આ જે સેમિનાર છે એને એક સિક્વન્સમાં ગોઠવવામાં આવ્યો છે. શરૂઆતની અંદર આપણે વજન કેમ વધે છે એના વિશે વાત કરીશું. પછી ડૉક્ટર પરાગભાઈ એ વિશે વાત કરશે કે વજન ઉતારવાની બાબતમાં આપણા મગજમાં અથવા તો લોકોમાં કયા કયા ખોટા ખ્યાલ છે અને એન્ડોક્રાઇનોલોજિસ્ટની દ્રષ્ટિએ એ વજન ઉતારવાને કઈ રીતે જુએ છે. એ પછીથી ડૉક્ટર આલાપ શાહ કસરત વિશે વાત કરશે કે કઈ કઈ કસરતની જરૂર છે અથવા તો કઈ કસરત કરવી જોઈએ. એ પછીથી મોટો સવાલ બધાના મનમાં એ હોય છે કે શું ખાવું. સવારે ઉઠી અને બ્રેકફાસ્ટ શું લેવો કે લંચ શું લેવો કે ડિનર શું લેવું, તો એના વિશે સૌરભભાઈ આપણને સમજાવશે અને બહુ જ 1 by 1 2 3 4 5ના રૂપમાં આપણને કહેશે કે શું શું આપણી આગળ ઓપ્શન્સ છે અને શું શું આપણે ખાઈ શકીએ. એ પછીથી પેનલ ડિસ્કશન અથવા તો તમારા જે સવાલો છે એના વિશે આપણે ડિસ્કસ કરીશું. અને છેલ્લે આરજે દેવકી એ આ જે કોમ્યુનિટી બનાવવાની છે એને માટે આપણે શું કરી શકીએ એ વિશે વાત કરશે. અને એ પછીથી પણ જો તમારા સવાલો હશે તો ચોક્કસ એ સવાલના જવાબ આપીશું. આ સાથે હું ઓબેસિટી વિશેના કારણોની વાત કરીશ. ઘણા બધા લોકોને એવું થયું કે આ લેક્ચરની ક્યાં જરૂર છે, અમે થઈ ગયા જાડા, આ લેક્ચરની કંઈ જરૂર નથી અમારે. પરંતુ આપણે સ્કૂલની અંદર ઇતિહાસ એટલા માટે ભણ્યા કે એમાંથી શીખી અને ભૂલો ફરીથી આપણે રિપીટ ન કરીએ એટલા માટે. અને આ જે કારણો એકવાર આપણે સમજીશું તો ચોક્કસ આપણે એને અમલમાં મૂકી અને સોલ્યુશન લાવી શકીશું. આપણામાંથી ઘણા બધા લોકો વજન ઉતારવા માટે પ્રયત્ન કર્યા છે. હિમાંશુભાઈએ પહેલાં પણ પૂછ્યું અને ચોક્કસ અહીંયા આવતા પહેલાં તમે પણ કંઈક પ્રયત્ન તો કર્યું જ હશે. ઘણા બધા લોકો નસીબદાર છે અને વજન ઉતરે પણ છે. કેટલા લોકોનું વજન ઉતર્યું છે? ગુડ. સો મોસ્ટ ઓફ ધ પીપલ આર સક્સેસફુલ. ઘણા ઓછા થઈ ગયા. પહેલાં બધાએ હાથ ઊંચો કરેલો પ્રયત્નમાં, પણ ઉતારવામાં ઘણા બધા ઓછા લોકોએ હાથ ઊંચો કર્યો. હવે જે લોકોનું વજન ઉતર્યું છે એ લોકોને એક પ્રશ્ન એ હોય છે કે વજન પાછું વધી જાય છે. ઓકે, સો વજન પાછું વધી જાય છે એ એક મુખ્ય પ્રશ્ન છે. અને સવાલ એ વખતે એ જ થાય છે કે મહા મહેનતે વજન ઉતાર્યું ને કેમ પાછું વધી જાય છે. શેર બજાર જેવું છે, શેર બજાર ગબડે ને પાછું વધી જાય અને વજનમાં પણ એવું જ કંઈક થતું હોય છે. સવાલ એ છે કે આવું કેમ થાય છે? કારણ કે જો આ વસ્તુ આપણે સમજીશું નહીં તો ગમે તેટલો પ્રયત્ન કરીશું પાછા હતા ત્યાંને ત્યાં જ આવીને આપણે ઊભા રહીશું. એક કોમન ફરિયાદ છે, બે કોમન ફરિયાદ જોતાઈએ છીએ કે જ્યારે પણ લોકો જોડે વાત કરીએ કે બહુ જ ઓછું ખાઉં છું પણ વજન ઉતરતું નથી, અને બીજું કે તન તોડ મહેનત કરું છું, થાકી જાઉં છું પણ વજન ઉતરતું નથી. આ બે એક્સ્ટ્રીમ અથવા તો બે પ્રોબ્લેમ્સ જોતાઈએ છીએ. સવાલ એક જ થાય છે કે આટલા બલિદાન પછી પણ કેમ વજન ઉતરતું નથી? બહુ જ અગત્યનો સવાલ છે. અને ઉતરે તો કેમ પાછું વધી જાય છે એ બીજો પ્રશ્ન છે. આ લેક્ચર્સના અગત્યના કયા કયા પોઈન્ટ્સ છે એ વિશે જસ્ટ વાત કરું કે સૌથી પહેલાં તો ભૂખ કેમ વધારે લાગે છે. મોટેભાગના લોકોને આ પ્રશ્ન છે. કેટલા લોકોને આ પ્રશ્ન નડે છે કે ભૂખ વધારે લાગે છે? ગુડ, હું પણ એમાં જ આવું છું. કેમ વધારે ખવાઈ જાય છે? આ પ્રશ્ન કેટલાને નડે છે? બરોબર છે. ત્રીજો પ્રશ્ન છે કે જમ્યા પછી થોડીક જ વારમાં કેમ પાછી ભૂખ લાગી જાય છે? ઓછું ખાધું હોય તો નેચરલી ભૂખ લાગે જ. આ બહુ જ કોમનલી અમે સાંભળતા આવ્યા છીએ કે થોડુંક જ ખાઉં છું
પણ વજન વધે છે, અને ઘણા લોકો તો એવું કહે છે કે મારું તો હવાથી પણ વજન વધે છે. અગત્યની વાત છે કે ખોરાકમાં ફાઇબર્સ કેમ અગત્યના છે એ વિશે પણ સમજાવીશ, કારણ કે ભૂખ અને સેટિસ્ફેક્શન એ બે વચ્ચે આ અગત્યનો મુદ્દો છે. સમયના અભાવે આ પોઈન્ટ આપણે આજે ડિસ્કસ નહીં કરીએ, પણ જે રીતે આપણે સેમિનાર પહેલાં પણ એક લેક્ચર રાખેલું, જો શક્ય હશે તો સેમિનાર પછી પણ લેક્ચર રાખીશું ને એમાં આ પોઈન્ટ ઉપર આપણે વાત કરીશું. આજે જે હું વાત કરું છું ઓબેસિટીની જિક્સો પઝલ, કે એ પઝલને કઈ રીતે સાયન્સે સોલ્વ કરેલી છે અને સાયન્સ શું સમજ્યું છે એ હું તમને સમજાવવા માટે પ્રયત્ન કરીશ. અને હું કોઈ મેડિકલ શબ્દ કે ભાષા વાપરીશ નહીં, કારણ કે મેડિકલની અંદર ઘણું બધી વસ્તુઓ સાયન્સમાં સમજાવતા હોય છે, પણ તમે એ વસ્તુ સમજી શકો એ માટે હું પ્રયત્ન કરીશ. ઓબેસિટી જિપ્સો પઝલની સોલ્યુશનનું સૌથી પહેલું જે પીસ છે એ ખોરાકમાં કંઈક ગડબડ થવાને લીધે આ તકલીફ થાય છે. સવારે જ અમે પરાગભાઈ જોડે વાત કરતા હતા કે ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે ઓબેસિટી તો જીનેટિક છે. સવાલ એક જ છે કે 50 વર્ષમાં એવું તો શું થયું કે આપણા જીન્સ બદલાઈ ગયા? જીન્સમાં બહુ મોટો ફેરફાર નથી થયો. મોટો ફેરફાર એ આપણી આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે અને ખાસ કરીને જે ખોરાક છે એમાં જે ફેરફાર થયો છે એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. સૌથી પહેલો જે પ્રોબ્લેમ છે કે કેલરી વાળો ખોરાક. સિમ્પલ સવાલ પૂછીશ કે બેંકની અંદર લોકર આપણે લીધેલું હોય અને બહુ જ પૈસા આપણે કમાયા છીએ અને પૈસા આપણે લોકરમાં મૂકવા છે. આપણી આગળ બે ઓપ્શન છે. એક 500 રૂપિયાની નોટનું બંડલ આપણે મૂકી શકીએ અને બીજું ઓપ્શન છે કે 100 રૂપિયાની નોટનું બંડલ આપણે એ લોકરમાં મૂકીએ. શું વાપરીશું તો વધારે પૈસા આપણે લોકરમાં મૂકી શકીશું? 500. બરોબર. આ જ કન્સેપ્ટને સહેજ આપણે જુદી રીતે જોઈએ કે જમવાની અંદર બે વસ્તુ છે. એક બાજુ પેસ્ટ્રી છે અને બીજી બાજુ શાક છે. શેની અંદર વધારે કેલરીઝ આવશે? બંનેની સાઈઝ ઓલમોસ્ટ સરખી છે, પણ પેસ્ટ્રીની અંદર ચોક્કસ વધારે કેલરીઝ મળશે. અને જઠરની જે કેપેસિટી છે એ કેપેસિટીની અંદર જેટલું વધારે કેલરી વાળું ખોરાક આપણે નાખીશું એટલું વધારે કેલરીઝ આપણા શરીરમાં દાખલ થશે અને વજન ધીરે ધીરે વધતું જશે. કયા ખોરાકો કે જે વધારે કેલરી વાળા છે એ વિશે થોડી વાત કરીએ. આ જે પિક્ચર્સ બતાડું છું એ નહીં ખાવા માટે છે. મહેરબાની કરીને એવા સંદેશ સાથે નહીં જતા કે આ બધું રેકમેન્ડ કરેલું. સમોસા, ચિપ્સ, પનીર પકોડા, વેફર્સ બહુ જ કોમનલી લાઈક દિવસમાં ગમે ત્યારે આમ ઈચ્છા થાય અને આપણે ખાઈ લેતા હોઈએ છીએ. સોફ્ટ ડ્રિંક્સ, આ તો પાણી છે, આમાં શું કેલરીઝ આવે? પુષ્કળ કેલરીઝ એમાં આવતી હોય છે. પેસ્ટ્રી, ડેઝર્ટ્સ, જ્યારે પણ આપણે જમવા જઈએ અને આમ એવું થાય કે આ થોડુંક જમવાનું ઓછું ખાઈશું ને ડેઝર્ટથી પેટ ભરીશું એવું થતું હોય છે. પુષ્કળ કેલરી અંદર આવે છે. અને ડ્રાય ફ્રૂટ્સ એ 2 કે 3 પીસ કે 5 પીસ ખાઓ ત્યાં સુધી બરોબર છે, પણ મુઠ્ઠો ભરીને તમે જો ખાઓ તો ચોક્કસ ખાસ્સી વધારે કેલરીઝ અંદર આવે છે. અને શીંગ, ડ્રાયફ્રૂટ્સમાં આપણને કદાચ એવું થાય કે બહુ મોંઘા છે, શીંગ એટલી બધી મોંઘી નથી, પણ કેલરીઝની દ્રષ્ટિએ શીંગ પણ ભારોભાર કેલરી ધરાવે છે. મીન્સ કે આ બધો ખોરાક જેટલો વધારે ખાઈએ એટલી કેલરી આપણા શરીરમાં જમા થાય અને વજન ઉતારવું એટલું અઘરું થતું જાય. અગત્યની વાત હવે આવીએ કે કેમ વધારે ખવાઈ જાય છે. આ એક બહુ જ અગત્યની વાત છે અને એ સમજવા માટે આપણું પેટ કઈ રીતે ભરાય છે અને કઈ રીતે આપણા મગજને ખબર પડે છે કે બસ હવે પૂરતું ખાધું, હવે આગળ વધારે ખાવાની જરૂર નથી, એ વસ્તુ આપણે સમજીએ. નેક્સ્ટ આકૃતિની અંદર આ જે છે એ અન્નનળી બતાડે છે કે મોંમાંથી જઠર સુધી, સ્ટમક સુધી જે ખોરાક જાય એ અન્નનળીમાં જતો હોય છે. પછીથી ખોરાક પચવાની જે શરૂઆત છે એ જઠરમાં થાય છે, કે જે ખોરાકને વિવિધ પ્રક્રિયા દ્વારા
પચવા માટે તૈયાર કરે છે અને પછીથી ખોરાક જઠરમાંથી નાના આંતરડામાં જાય છે. આ જે પ્રક્રિયા છે એમાં સ્ટમકની અંદર અને ત્યાંથી નાના આંતરડામાં જ્યારે જાય ત્યારે એક દરવાજો હોય છે કે જ્યારે આપણે ખાઈએ ત્યારે શરૂઆતમાં એ દરવાજો બંધ હોય કે જેથી એ સ્ટમકમાં ખોરાક રહે અને પછી ધીરે 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 એ દરવાજો ખુલે અને ખોરાક નાના આંતરડામાં જાય. નાના આંતરડાની અંદર અમુક જગ્યાએ એવા સેન્સર્સ મૂકેલા છે બોડીએ કે જે સેન્સર્સ મગજને કહે કે હવે આપણે પૂરતું ખાધેલું છે. એ જે સેન્સર છે એ નાના આંતરડામાં આવેલું છે, જે બ્લેક સ્ટાર બતાડેલો છે એ જગ્યાએ સેન્સર આવેલું છે અને એ સેન્સર મગજને કહે છે કે બસ હવે પૂરતું ખાધું છે, હવે આગળ ખાવાની જરૂર નથી. કુદરત હંમેશા બે મિકેનિઝમ બોડીમાં રાખે છે કે એક મિકેનિઝમ ફેલ જાય તો બીજી મિકેનિઝમ પણ કામ કરે અને એ જે મિકેનિઝમ છે એ જ્યારે પણ આપણું સ્ટમક ફૂલ કેપેસિટી ભરાય ત્યારે પણ એ મગજને કહે છે કે બસ ધીસ ઇઝ મેક્સિમમ, હવે વધારે નહીં, કારણ કે નહીં તો આગળ જતાં ઉલટી કે એવું કંઈક પણ થઈ શકે. મોટેભાગના કેસની અંદર પહેલી જે મિકેનિઝમ આપણે જોઈ કે જે નાના આંતરડામાંથી સિગ્નલ આપે છે એ કામ કરતી હોય છે, પરંતુ કોઈક કારણસર જો એ મિકેનિઝમ બરાબર કામ ન કરે તો પ્રોબ્લેમ થાય છે. હવે એ વિશે આપણે થોડુંક સમજીએ કે આ જે સ્ટાર બતાડેલો છે એ જગ્યાએ જ્યારે ખોરાક પહોંચે ત્યારે આપણને ખબર પડે કે આપણે પૂરતું ખાધું છે. ખાવાનું શરૂઆત કરી અને પેટ આટલું ભરાયું, આ વાતને લગભગ 15-20 મિનિટ થઈ અને ધીરે 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 ખોરાક એ નાના આંતરડા આગળ પહોંચશે અને એ કહેશે કે પૂરતો ખોરાક આવ્યો છે, હવે આગળ ખાવાની જરૂર નથી. લેટ્સ થિંક કે હવે આપણે થોડીક જુદી સિચ્યુએશન વિચારીએ છીએ. પહેલી સિચ્યુએશન જે આપણે જોઈ કે બહુ જ ફટાફટ ચાવ્યા વગર ઉતારી જાય અને 20 મિનિટમાં જે સિગ્નલ્સ પહોંચે એ પહેલાં પેટ ભરી અને ખાઈ લે એટલે ચોક્કસ વધારે ખવાઈ જાય. એને એવોઇડ કરવા માટે શું કરી શકાય કે થોડુંક જમ્યા પછી વિરામ લો, બ્રેક પાડો અને એને લીધે શું થશે એ આપણે જોઈએ કે આ જે આપણે ખોરાક ખાવાનું શરૂ કર્યું, થોડીક વખત આપણે બ્રેક લીધો, એ સમય દરમિયાન સ્ટમકમાંથી ધીરે ધીરે ખોરાક નાના આંતરડામાં જશે અને સિગ્નલ્સ બ્રેનને પહોંચશે કે પૂરતું ખાધું છે. પહેલું દ્રષ્ટાંત અને બીજા દ્રષ્ટાંત વચ્ચેનો ફરક જોઈએ તો જે બ્લુ લાઈન બતાડે છે એટલો ખોરાક આપણે ઓછો ખાધો, રાઈટ. સો સૌથી પહેલું કે ઓછું જમવું હોય તો થોડુંક ખાધા પછી વિરામ લો. ઓકે, એની સામે જે આપણે વાત કરી કે વધારે કેલરીવાળો કે વધારે ચરબીવાળો ખોરાક ખાઈએ તો શું થાય છે કે આ જે આપણું આંતરડું છે એની અંદર જે નાના આંતરડા સુધી મેસેજ પહોંચવો જોઈએ એ મેસેજ પહોંચતો નથી, એ મેસેજ ડિલે થાય છે અને એટલા માટે જે નોર્મલ મિકેનિઝમ છે એ કામ નથી કરતી, પણ સ્ટમક પૂરેપૂરું ભરાય ત્યાં સુધી આપણે ખાઈએ છીએ. એટલે ચરબીવાળો ખોરાક કેમ વધારે ખવાય છે એનું કારણ એ છે કે સ્ટમકમાંથી આંતરડા સુધી ખોરાક પસાર થવાની પ્રક્રિયા સ્લો થાય છે અને એને લીધે બ્રેઇનને ખબર નથી પડતી અને આપણે વધારે ને વધારે ખાતા જઈએ છીએ. બીજી વાત, સ્વાદ અને સંતોષ. ચોક્કસ અત્યારે બહુ જ સરસ ડિલિશિયસ ટેસ્ટી આઇટમ મળતી હોય છે અને એ આઇટમને લીધે આપણે વધારે ખાઈએ છીએ. આ સમજવા માટે એક કોમન એક્ઝામ્પલ જોઈએ કે ઘરમાં નાના બાળકો હોય અને સમર વેકેશન હોય અને મમ્મીએ કોઈક રમત આપી હોય તો કહ્યું હોય કે 1 કલાક તમારે રમવાનું છે, પછીથી ઘરકામ કરવાનું છે, તો બાળકો કલાક પતવા આવશે એટલે એવું કહેશે કે મમ્મી રમવા દે મને, અમને બહુ મજા પડે છે, 1 more game પ્લીઝ, આવી વાત આપણને કરશે. એ લોકોને એ વખતે સમયનું ભાન નથી રહેતું કારણ કે મજા પડે છે. સેમ વસ્તુ જ્યારે પણ આપણે સ્વાદિષ્ટ આઈટમ ખાઈએ, ગુલાબજાંબુ કે રસગુલ્લું કે બીજી કોઈ પણ મીઠાઈ, ત્યારે આપણને એવું થાય છે કે બીજું એક તો ખાવું પડશે. કેટલાને આવું થાય છે?
એ કેમ થાય છે એ હવે આપણે સમજીએ. કારણ કે જે આઈટમમાં શુગર મીન્સ કે ગળપણની જે માત્રા છે એ આપણે જોઈએ કે કેટલી છે. નેચરલ જે સ્વીટ છે એની અંદર ચીકુ, દ્રાક્ષ, કેરી એ સૌથી વધારે ગળ્યા કુદરતી પદાર્થો છે. એની અંદર લગભગ 20 ગ્રામ ગળપણ છે. એની સામે માણસે બનાવેલી મીઠાઈઓ, ગુલાબજાંબુ 40 ગ્રામ, પેસ્ટ્રી 35 ગ્રામ, આઈસ્ક્રીમ 25 ગ્રામ ગળપણ અંદર છે. અને આ ગળપણ એ મગજને સ્ટિમ્યુલેટ કરે છે. અને જે આલ્કોહોલ લઈએ કે મેં તો નથી લીધો પણ જે લોકો લે છે એ લોકોને જે કીક વાગે છે એવી જ કીક ગળપણ પછી પણ વાગે છે. અને મોટેભાગના લોકો પરણેલા હશે તો આ સવાલ પૂછું કે હસબન્ડ અને વાઈફ વચ્ચે ઝઘડો થાય તો કોણ જીતે છે? સવાલ જ અસ્થાને છે. એકદમ સાચું છે. અને એક વોર્નિંગ તમને આપી દઉં કે આ બિલ્લો છે ને, ઘરે જાઓ ત્યારે ઘરે કાઢીને જજો, નહીં તો લખ્યું છે લેટ્સ ફાઇટ ટુગેધર, રાઈટ? એટલે તમે બધાએ કહ્યું કે આ સવાલ અસ્થાને છે. અને સ્વાદ અને સંતોષ વચ્ચે જ્યારે પણ કુસ્તી થાય ત્યારે હંમેશા જીભ જ જીતે છે. એટલે સ્વાદનો હંમેશા સંતોષ ઉપર વિજય થાય છે. કહેવાનો અર્થ કે ગળી આઈટમ જે તમને ગમે છે, સ્વાદિષ્ટ છે, એ ચોક્કસ તમે વધારે ખાશો. તમને બધી જ ખબર છે થિયરી, તો પણ તમે વધારે ખાશો. સમય જતાં શું થાય છે, એક વખત આપણે સ્વીટ ખાઈએ, પ્રશ્ન ત્યાં નથી પતતો, પણ બ્રેઇનને જે કિક વાગીને એટલે એ બ્રેઇન તમને ફરીથી એ વસ્તુ ખાવા માટે ઈચ્છા પેદા કરશે. અને સમય જતાં વધારે ને વધારે ખાવાની ઈચ્છા થશે. પહેલાં ચોકલેટના એક નાના પીસથી સંતોષ થતો હતો, પછીથી એવું થશે કે 2 ખાઈએ, અને પછીથી આખો 12 પતી જશે ત્યારે એટલો સંતોષ થશે. મીન્સ કે જે ટોલરન્સ કહીએ એ પણ આવતો જતો હોય છે. અગત્યનો બીજો પોઈન્ટ છે કે ખોરાકમાં ફાઇબર્સનું મહત્ત્વ. વરસાદનો માહોલ ઓલરેડી ક્રિએટ થયો છે અને એટલે આ વસ્તુ આપણે સારી રીતે સમજી શકીશું કે ઝરમર વરસાદ પડે, આખો દિવસ ઝરમર વરસાદ પડે તો કોઈ બહુ વાંધો આવતો નથી. ટ્રાફિક, એક્ટિવિટી બધું જ ચાલુ રહેતું હોય છે. પરંતુ 4 જ કલાકની અંદર 10 ઇંચ વરસાદ ખાબકી જાય તો પાણી ભરાઈ જાય છે. ભલે અમદાવાદની ગટરો સિસ્ટમ ગમે તેટલી સારી હોય પણ પાણી ભરાઈ જતું હોય છે. આવી જ વસ્તુ આપણા શરીરમાં થાય છે અને એ આપણે હવે સમજીએ કે આવું કઈ રીતે થાય છે. જ્યારે પણ આપણે ફાઇબરવાળો ખોરાક ખાઈએ છીએ ત્યારે આપણા આંતરડાની અંદર આ જે બતાડ્યું છે એ રીતે એક મેમ્બ્રેન, એક ફિલ્ટર તૈયાર થાય છે કે જે ખોરાકને બહુ જ ધીમે 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 એબ્સોર્બ કરવાનું ગાઈડ કરે છે. અને એને લીધે શું થાય છે એ આપણે સમજીએ કે એક્સ એક્સિસની અંદર કલાકો બતાડ્યા છે કે પહેલો કલાક, બીજો કલાક, ત્રીજો કલાક, ચોથો કલાક, અને વાય એક્સિસની અંદર બ્લડની અંદર શુગરનું પ્રમાણ કઈ રીતે વધે છે એ આપણે જોઈએ. જ્યારે પણ આપણે ફાઇબરવાળો ખોરાક લઈએ ત્યારે આ જે શુગરનું પ્રમાણ છે એ બહુ જ ધીમે વધે છે. અને એની સામે ફાઇબર વગરનો ખોરાક લઈએ ત્યારે આવું કંઈક થાય છે કે બ્લડ શુગર એકદમ હાઈ જાય છે અને એ પાછું નીચે આવે છે. બ્લડ શુગર હાઈ જાય છે ત્યારે એને લીધે બોડીની અંદર ઇન્સ્યુલિન નામનો હોર્મોન વધારે પેદા કરવો પડે છે અને જે ઓબેસિટી માટે બહુ જ જવાબદાર છે. પ્રશ્ન એ છે કે આજના જમાનામાં આપણો મોટે ભાગનો ખોરાક એ ફાઇબર વગરનો ખોરાક થઈ ગયો છે, જેને આપણે પ્રોસેસ ફૂડ કહીએ છીએ. અને પ્રોસેસ ફૂડનું કોમન એક્ઝામ્પલ કે આજ સવારે જ આપણે જે સેન્ડવિચ ખાધી એ સેન્ડવિચ વોઝ મેડ બાય બ્રેડ, અને બ્રેડ એ પ્રોસેસ આઇટમ છે. અને જે લોકોએ અહીંયા CGM કન્ટિન્યુઅસ ગ્લુકોઝ મોનિટરિંગ પહેર્યું હોય એ લોકોને ખબર હશે કે બ્રેડનો એક પીસ લઈએ તો પણ બ્લડ શુગર એકદમ ઉપર જતી હોય છે. બર્ગર કે બીજી કોઈ પણ આઇટમ કે મસ્કા બન જે બહુ જ પોપ્યુલર આઇટમ છે, અગેન ઇટ્સ અ પ્રોસેસ થિંગ. એ જ રીતે જે
બ્રેડથી બનેલી કે પીઝાથી બનેલી કે પાસ્તા, એ બધી જ પ્રોસેસ આઇટમ છે અને એ બધી જ આઇટમો બ્લડ શુગર એકદમ ઉપર લઈ જાય છે અને જે ઓબેસિટી માટે કારણભૂત છે. માટે આ જે આઇટમ્સ છે એ આઇટમ્સ બને ત્યાં સુધી એવોઇડ કરજો, કારણ કે એનાથી દર વખતે બ્લડ શુગરની સ્પાઇક થશે અને એ આગળ જતા પ્રોબ્લેમ કરશે. ઘણા બધા લોકો જે કહે છે ને કે હું તો કંઈ ખાતો જ નથી પણ તો મારું શરીર કેમ વધે છે, એ લોકોને જવાબ આપવા માટે આ વસ્તુ આપણે સમજીએ છીએ. સૌથી પહેલાં કોમન એક્ઝામ્પલ આપીશ કે ધારો કે એક વ્યક્તિ 2 લાખ રૂપિયા મહિને કમાય છે. 2 લાખ રૂપિયામાંથી એ 1.5 લાખ રૂપિયા ઘર ખર્ચ, EMI, બાળકોની સ્કૂલની ફી અને એ બધા ભરવા માટે વાપરે છે અને 50,000 રૂપિયા એ બચત કરે છે. હવે કોઈક કારણસર આ જે 2 લાખ રૂપિયા છે એ 2 લાખ રૂપિયામાંથી 1.5 લાખ ઘર ખર્ચમાં જવાને બદલે 1.5 લાખ બચત તરફ જતા રહે તો ઘર ખર્ચ માટે શું બચશે? 50,000. રાઈટ. 1.5 લાખનો ખર્ચા માટે ઘર મેન્ટેન કરતા તમે ટેવાયેલા, 50,000 જ આવે એટલે નાણાકીય ભીડ શરૂ થાય. નાણાકીય ભીડ શરૂ થાય એટલે એકબીજા આગળ પૈસા માગતો રહે અને આપણે બધા જ એનાથી ભાગતા ફરીએ. આ વસ્તુ જે ડે ટુ ડે એક્ઝામ્પલ મેં તમને કહ્યો, એને હવે આપણે ઓબેસિટી જોડે શું લાગુ પડે છે એ વિશે આપણે વાત કરીએ. જ્યારે પણ આપણે હેલ્ધી ખોરાક લઈએ, શરૂઆત પહેલાં હેલ્ધી ખોરાકથી કહું છું, ત્યારે મોટેભાગની એ જે એનર્જી છે એ એક્ટિવિટીઝ માટે, બોડીને ચલાવવા માટે એ એક્ટિવિટીઝ વપરાય છે અને બહુ જ નાનો હિસ્સો એ ફેટ તરીકે જમા થાય છે. બોડી પણ સેવિંગ્સ કરે જ છે અને એ સેવિંગ્સ એ આ ફેટ છે, પણ એ નિયંત્રણમાં રહે એ બહુ જરૂરી છે. હવે 1960ના દાયકાની અંદર લોકોને એવું થયું કે ચરબીવાળો ખોરાક ખાઈએ એટલે હાર્ટ એટેક આવે અને એટલું બધું બોમ્બાર્ડિંગ થયું આપણી ઉપર કે જે ખોરાકની અંદર 3 ભાગ છે કે કાર્બોહાઈડ્રેટ, બ્લુ પ્રોટીન અને યેલો ઇઝ ચરબી, આમાંથી આપણે આપણો ડાયટ અને પ્રોસેસ ફૂડ એ બધાને લીધે ધીરે ધીરે આપણે કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધાર્યું અને એને લીધે આપણા ડાયટમાં પણ ઘણા બધા ચેન્જીસ આવ્યા અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ આપણા ખોરાકમાં વધતું ગયું. હવે વધારે પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ લેવાથી શું થાય એ આપણે જોઈએ કે જ્યારે પણ આપણે વધારે કાર્બોહાઈડ્રેટવાળો ખોરાક લઈએ ત્યારે એનર્જી માટે ઓછો હિસ્સો ત્યાં જાય અને મોટા ભાગનો હિસ્સો એ એટલે એનર્જી આપણને ઓછી મળે એટલે આપણા શરીરને ચલાવવા માટે કોન્સ્ટન્ટ આપણને કેલરીઝ ઓછી પડે, જે રીતે પાવર કટ થાય છે એવું થાય. એને લીધે આપણે હંમેશા ભૂખ્યા રહીએ. ભૂખ લાગે એટલે નેચરલી શરીરની મિકેનિઝમ છે કે કંઈક તો ખાવું પડે અને કંઈક ખાઈએ એટલે પેટ તો ભરાય, પણ જેવું વધારે ખાઈએ એટલે આગળ જતાં વધારે ને વધારે ચરબી જમા થતી જાય. મીન્સ કે કાર્બોહાઈડ્રેટવાળા પદાર્થ જેટલા વધારે લઈએ એટલું આપણું વજન વધવાની શક્યતા છે. હમણાં જ જે સેમિનાર લીધો ત્યારે કોઈકે સવાલ પૂછેલો કે હું મમરા ખાઉં છું, હું ભાખરી ખાઉં છું, હું ખાખરા ખાઉં છું, આ બધા જ ખોરાક પુષ્કળ કાર્બોહાઈડ્રેટવાળા છે. એક વખત તમે ગ્લુકોઝ મોનિટર લગાડો તો તમને ખબર પડે કે આ બધા ખોરાકથી કેટલું કાર્બોહાઈડ્રેટ અથવા તો બ્લડ શુગર આપણા શરીરમાં વધે છે. એટલે બ્રેડ બન, ખાખરા, મમરા, રોટલી, ભાત, પાસ્તા, પીઝા કે બિસ્કિટ, આ બધા જ ખોરાક હાઈ કાર્બોહાઈડ્રેટવાળા છે અને વજન વધારવા માટે જવાબદાર છે. વારંવાર ખાવું, આપણે હવે પહેલાંના વખતમાં 2 કે 3 વખત ખાતા હતા, હવે આપણે જોઈએ તો ધીરે ધીરે બ્રેકફાસ્ટ, પછી 10-11 વાગે ચા બિસ્કિટ, પછી પાછો લંચ ડિનર અને પછીથી પાછો આગળ જતાં વધારે ને વધારે આપણે ખાઈએ છીએ અને જેટલું વધારે ખાઈએ એટલું વધારે આપણી કેલરીઝ જમા થતી હોય છે. એટલે જો વજન ઉતારવું હોય તો ઓછી કેલરીવાળી વાનગી લો, જમતા જમતા વચ્ચે વિરામ કરો, સ્વાદિષ્ટ વાનગીઓથી બને ત્યાં સુધી દૂર રહો
કારણ કે તમે ગમે તે એટલો કંટ્રોલ હોય પણ એ બોડીની અંદર બ્રેઇન જ્યારે કામ કરશે ત્યારે હંમેશા યાદ રાખજો કે લેડીઝનો જ કોઈ પણ ફાઇટમાં વિજય થતો હોય છે. એટલે સ્વાદ એ હંમેશા સંતોષને પરાજિત જ કરશે. પ્રોસેસ ખોરાક લેવાનું ટાળો અને કાર્બોહાઈડ્રેટ વધારે પ્રમાણમાં ન લો અને વારંવાર ન ખાઓ. સો ઓબેસિટી એવોઇડ કરવી હોય તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી બહુ જ જરૂરી છે. થેન્ક યુ.